સુરત મહાનગરપાલિકાના સત્તાધીશો ચૂંટણી પહેલા શહેરમાં ઝડપી ગતિએ કામો પૂર્ણ કરવા દોડ લગાવી રહ્યા છે। મતદારોને રીઝવવા માટેના પ્રયાસ તરીકે શહેરના વિવિધ વિસ્તારોના જાતિ સૂચક નામો બદલવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। શહેરના તમામ 9 ઝોનમાં આવેલી કુલ 75 શેરીઓ, મહોલ્લાઓ અને ગલીઓને હવે નવા સન્માનજનક નામ આપવામાં આવશે। આ નિર્ણય પાછળ રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની માર્ગદર્શિકા અને કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના પરિપત્રનો આધાર લેવામાં આવ્યો છે। બંધારણીય મૂલ્યોને જાળવી રાખવા માટે જાતિ સૂચક નામોને દૂર કરી હવે આ વિસ્તારો મહાનુભાવો, ક્રાંતિકારીઓ અને સામાજિક રીતે પ્રતિષ્ઠિત વ્યક્તિત્વોના નામોથી ઓળખાશે। સ્થાનિક કોર્પોરેટરો પાસેથી સૂચનો મંગાવી તેમના આધારે નવા નામો નક્કી કરવામાં આવ્યા છે। આગામી દિવસોમાં રેકોર્ડ પર નામ બદલવાની કામગીરી સત્તાવાર રીતે હાથ ધરાશે। જાત થયાને આજે 75 વર્ષ ઉપરાંત થઈ ગયા છે, તેમ છતાં પણ આજે પણ શેરી, મહોલ્લાઓ અને ગામડાઓના નામો એવી જાતિઓના નામ પરથી રાખવામાં આવ્યા છે કે જેને કારણે આજે પણ અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકો દરરોજ શરમ અનુભવતા હોય તેવો અનુભવ કરે છે। આ શરમમાંથી અનુસૂચિત જાતિ અને જનજાતિના લોકોને બહાર કાઢવા માટે સરકાર દ્વારા આવા તમામ શેરી, ગલી અને મહોલ્લાઓના નામનું ફરીથી નામકરણ કરીને મહાપુરુષોના નામ આપવામાં આવે કે જેથી કરીને અનુસૂચિત જાતિ જનજાતિના લોકો પણ એક માથું ઊંચું કરીને જીવી શકે અને એક સમરસતામાં આવી શકે। તેને કારણે જ આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરતમાં સમાવિષ્ટ આવી 75 જેટલી શેરી, ગલી અને મહોલ્લાઓના પૈકી લગભગ 31 જેટલી શેરીઓના નામ આજે બદલી નાખવામાં આવ્યા છે।